આજની સવાર આપણી થઈ હતી સુરેન્દ્રનગરમાં. એટલે સવારમાં મમ્મી કે ચલો ભાઈ ખરીદી કરવા જવાનું છે, દિવાળી આવી રહી છે. એટલે મમ્મીને હું નીકળી ખરીદી કરવા માટે થઈને. અને મારા મમ્મી તો મને આ બજારથી આ બજાર બધી બજાર ફેરવી દીધી. પછી અમે પેંડા બનાવવા માવો લઈ લીધો હતો. અને ઘરે આવીને જો તગારું ભરીને મમ્મીએ ડુંગળી સુધારી દીધી. અને આહા બપોરે શું જમવાનું મળ્યું છે, એકદમ મસ્ત. અને બપોરે ઉઠીને તરત જ મમ્મીએ મને બનાવી દીધી હતી ઇલેક્ટ્રિશિયન. એટલે પછી જો ભાઈ કારીગરે કામ સ્ટાર્ટ કરી દીધું. મમ્મી કંઈક આ ખાઈ રહ્યા હતા, શું કહેવાય અને મને નથી ખબર, તમે કોમેન્ટ કરજો. પછી મારા બેઓ લાડવા આવી ગયા હતા મને મળવા માટે થઈને, ક્યુટ. અને રાત્રે મમ્મીએ મસ્ત એવા દીવા બધે મૂકી દીધા હતા. અને જો ભાઈ આ લાઇટિંગનું બધું કામ મેં કર્યું જો ભાઈ, લાગે છે ને એકદમ જકાસ. પછી મમ્મીએ મસ્ત એવી ચા બનાવી દીધી મને. અને મેં બનાવ્યા હતા પેંડા. અને મમ્મીને બહુ દિવસથી મટકા પુલાવ ખાવાનું મન થયું હતું ને અહીંયાના વખાણ મેં બહુ જ સાંભળતા, એટલે અમે વિચાર્યું ચલો પાર્સલ લઈ આવીએ. અને ઘરે આવીને ખાધો ને મટકા પુલાવ, શું જબરદસ્ત મજા આવી ગઈ. મને તો એકદમ ભાવ. અને મમ્મીના રિએક્શન જોવો ભાઈ. એન્જુબેન જુઓ તૈયાર થઈને ફરી રહ્યા હતા. અને પછી અમે લોકો રંગોળી બનાવવા બેસી ગયા.